ખેડૂત જીવે એમાં નીતિન પટેલ ને કઈ વાંધો ખરો? ખેડૂત મારીને અમારું રડ્યું અમારે ખાવું છે. 2 લાખ ને મરી જાય કે હું માય મારવા છે? ખેડૂને જ મારવા તમે રાજી છો ને? બીજું કાંઈ નથી ને. ખેડૂત મરી જાય એટલે પછી તમારે કાંઈ ખેડૂત તમારે કઈ ખેતી છે તે બધા સહનકાર બધા ગોચા નો આછા હોય એ ખબર છે. તમે જે દાદાને સાંભળ્યા એ વાત પરથી તો આપણે સ્પષ્ટ જાણી શકાય છે કે ખેડૂતોની હાલત ખૂબ કફોડી છે. આપણે ભારતમાં આપણે કહીએ છીએ કે ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં જો સૌથી વધારે કફોડી હાલત હોય તો એ છે ખેડૂતોની. પછી એ ચોમાસું હોય, ઉનાળો હોય કે પછી શિયાળું હોય, કંઈ પણ થાય ખેડૂતોને નુકસાની થાય તો રડવાનો વારો ખેડૂતોએ જ આવે છે. હમણાં આપણે જોયું છે ચોમાસામાં કે જ્યાં ભારે વરસાદને કારણે જે માવઠું પડ્યું અને માવઠાના કારણે ઘણું બધું નુકસાન થયું, કરોડો રૂપિયાનું નુકસાન થયું. વળતરની માંગણીની સાથે સરકારે વળતરનું પેકેજ પણ જાહેર કર્યું, પણ એ વળતર મળ્યું છે કે કેમ એ હજી સુધી કોઈને ખબર જ નથી. ખેડૂત બિચારો શું કરી? હવે આ એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. મારા વોટ્સએપ ગ્રુપમાં એક આ વિડીયો આવ્યો. હવે આ વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે એની મને ખબર નથી, પણ આ દાદાની વાત સાંભળી અને એટલું તો હું સ્પષ્ટ કહી શકું છું કે રાજ્યમાં, આમ તો રાજ્યમાં નહીં, આમ તો ભારત દેશમાં ખેડૂતો ખૂબ પરેશાન છે. આ દાદાની વાત તમે સાંભળો એકવાર અને પછી કહો કે આ દાદાની વાત કેટલી સાચી છે. શું કહ્યું એ દાદાએ, સાંભળીએ. ખેડૂત જીવે એમાં નીતિન પટેલ ને કઈ વાંધો ખરો? ખેડૂત મારીને અમારું રડ્યું અમારે ખાવું છે. 2 લાખ ને મરી જાય કે હું માય મારવા છે? ખેડૂને જ મારવા તમે રાજી છો ને? બીજું કાંઈ નથી ને. ખેડૂત મરી જાય એટલે પછી તમારે કાંઈ ખેડૂત તમારે કાંઈ ખેતી છે તે બધા સહનકાર બધા ગોચા નો આછા હોય એ ખબર છે. ગોટલા સોટલા ઉડી જાય. શું ખેતી પચવા વિના ઉપર વાળો વરહેન મેનેજ કરીએ ને દઈએ ત્યાં દાણા ખાવ ને ક્યાંથી માયથી દાણા શું કાંઈ મટન નકરા ખાઈને જીવો? અને આ દરેડો ઉપરથી ભગવાન નહીં કહી દેતો ઘઉંનો બાજરાનો તેલનો. હા, આમ અહીંયા લોહી ને પાણી એક થાય ત્યારે પાકે છે. એક મણ કપા વેણીએ ત્યારે 2 રૂપિયા આપે, હાથ સુધી દાડીએ જાય ત્યારે. અને તમારા પગાર વધારવા ને મોટા નેતા ને 45,000 42,000. એટલે અમે મરી ગયા, અમારું કાંઈ છે જ નહીં. 1.5 લાખ પગાર અમારું રડ્યું અમે ખાઈએ તો એમને મારવા ઉભા છે. લે ખેડૂને આમ ને ખેડૂત મારી નાખો એટલે તમે ન કરાય રહ્યો. બીજું શું? હા, અને આ ખેડૂતની શું દશા છે જોવો કે ઓફિસમાં 80 માં બેઠા બેઠા પતઈ ઠોકો ખેડૂતની. હા, ખોલાવીને આપશું, આમ આપશું, તમારા વ્યાજ માફ કરશું, કાંઈ કોઠો કર્યું નહીં અને મારી નાખ્યા ખેડૂને. તો કોઈ ખેડૂને તો કાંઈ રવા ન દીધું તોય ખેડૂતની આળે કરતા બંધ થતા નથી. 5-7 વર્ષથી માહે પડી ગયા. હવે શું કરવું છે કાંઈ? અને કાં તો ઠાકર અમને ખેડૂને લઈ જાય ને તો તમે નકરા રાજ કરો, અમારે કાંઈ જોતું નથી તમારું બાપા. અને તમે નકરા કૂદો, ઓફિસોમાં વાતું કરો ને 80 માં કૂવો. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.